સ્વામિનારાયણાય નમઃ. એટલે આને મળવું એ દુર્લભ છે. અને માણસના કરેલા આકાર તમને ગમે તેટલા ભટકાય પણ એને શું કરે? એ આકાર આ પૃથ્વી પર આવ્યો. એ આકારના જ્યાં જ્યાં પગલાં પડ્યા, જ્યાં જ્યાં બેઠા એ તીર્થ બન્યા. આ મંદિરમાં અત્યારે ખાટલો છે એને પુરાવો છે ને કે ભગવાન સ્વામિનારાયણ ગામમાં પધારેલા એ રાખી મૂક્યો છે. એ આકાર જ્યાં જ્યાં ફર્યો, જ્યાં જ્યાં બેઠો એ આકાર એ તીર્થ થયા. એટલે આ આકારની સામે બહુ જ બેસશો અને જોજો કે તારે તમે ગમે ત્યાં જાઓ એ આકાર તમે આમ સ્વામિનારાયણ તરત જ દેખાશે. ભગવાન કે તારે શું કામ છે? એટલે આકાર વગરનું બધું નકામું પડે છે. એટલે કિંમતીમાં કિંમતી ઇન્દ્રિયોને જોડવી તે છે. એવું આ દુનિયામાં ભગવાને વિજ્ઞાન ઠાલ્યું છે. આ ઇન્દ્રિયો કામે લગાડે નહીં તો આમાં કામ ન લગાડે. અત્યારે બાઈઓ હોય તો લુગડામાંથી ખાલી મેલ કાઢવો હોય તો ધોકો લે, હિસ હિસ. આમાં નહીં. ઇન્દ્રિયો જોઈન્ટ જ નહીં કરેલી. એટલે આ વાણીને કામે લગાડવી જોઈએ. સ્વામિનારાયણનો વાંચ કરો અને ગુણગાકાર વાળું. આ ભગવાન કલ્યાણ કરે. આ ભગવાન બેઠા બેઠા રોટલા આપે. યશ વધારે, કીર્તિ વધારે, સુખ વધારે, આપણા સંકલ્પ પૂરા કરે. એ વાણીને કામે લગાડવી જોઈએ. હાવ પડી રહેશે એમના બસ. હાવ આમ બેહી રહ્યા બધા બંધ કરીને. આને હવામાનનું તાળું છે. હવે એ તાળું હવામાન ચાવી કેવડી મોટી હોય. એ ચાવી હવામાનનું તાળું. હવે એને આવડો 200નો 300 500નો ચાવો હોય ત્યારે તાળું ખુલે. એમ કોઈક મોટો માણસ હોય, ભગવાન હોય તો જ આ તાળું ખુલે. નહીં તો હવામાનનું તાળું ખુલતું છે. આ એક શેરનું નથી ખુલતું હટદન. એમ આ ઇન્દ્રિયોને કામે લગાડવી. અને મૂર્તિ સામે તમે બેસો છો પણ એને સાક્ષાત્કાર કરતા નથી એટલે નહીં બેસે. એને તમે જ્યાં જાઓ તેને જોઈ શકો. અત્યારે તમે સંઘમાં આવેલા અથવા કોઈ પણ હોય, તમે ઘર તમારું જોઈ શકો છો. આટલા વાહન, આટલું ડોબાની તમને ખબર ને કે ડોબાના શિંગડા આવા આમ છે. અહીં બેઠા બેઠા તમને ખબર. નાવાનું આવું જ છે, ખાવાનું આવું જ છે, બધી તમને ખબર છે. એ સાક્ષાત્કાર થયું એ કામ લાગવાનું નથી. અને જેટલા આકાર તમે જોવો છો ને જેને તમે સારા માનો એ આ પૃથ્વી પર ઓગળી જવાના છે બધા. આ એક જ આકાર આ બ્રહ્માંડમાં આવ્યા એ અનંત કોટી બ્રહ્માંડના પતિ હોય એ એટલો એનો મોટો આકાર. એટલે અત્યારની આ સભા છે એમાં મુખ્ય વાત એ કઈ છે કે જેમ તમે છોડતા રહેશો ને આમ કરતા રહેશો ત્યારે તમામ વસ્તુ સારી થવાની છે. અને ઘેરને કશું ક્યાંય ખસશો નહીં તો કંઈ થવાનું નથી. અત્યારે મોટર હોય રસ્તો ક્યારે કાપે? પૈડા ચાલુ થાય તો. અને એમનામ પડ્યો તો કાટ ખાય. એમ આપણે પડ્યા રહીએ એમનામ સત્સંગમાં ફર્યા વગર તો કાટ ખાવાના છે, કાંઈ થવાનું નથી. એટલે ભગવાન સ્વામિનારાયણને એક વાત યાદ રાખવાની કે જેટલું તમે આ સંસારને હલકો બનાવશો ને આને ભારે બનાવશો ત્યારે સંસાર એની મેતે ચાલશે સારો. તમારે નહીં ચલાવવાનું. જો દેહ જ તમારું બનાવેલું નથી, એનું બનાવેલું છે. એટલે જેટલું આમાં તમે જશો અને આ શરીરની ઇન્દ્રિયોને કામે લગાડશો ત્યારે તમને પૂરો જીવનનો, મૃત્યુનો બધાનો સંતોષ તારે મળી રહેશે.